નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત કરીશું મહેસાણાથી, જ્યાં ગુનેગારો બેફામ થયા છે. છેલ્લા 8 દિવસમાં 4 હત્યાથી હાહાકાર મચ્યો છે. મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્ત આધેડનું મોત થયું. કડીના મોકાસણ ગામની ઘટના છે, જ્યાં મારામારીની ઘટના બની હતી. સારવાર દરમિયાન આધેડનું મોત થયાનો બનાવ બન્યો. ધોકા વડે આધેડને બહેરેમીથી માર મારવામાં આવ્યો હતો. નોંધે છે કે અહીં ઘનશ્યામ નામના વ્યક્તિએ માર માર્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. મૃતકના પુત્રએ કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી ઘનશ્યામ સામે હત્યાની કલમો હેઠળ તપાસ તેજ કરી છે. હાલ આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે, ચકચાર મચી છે. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હત્યાની કલમ હેઠળ હાલ તપાસ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર પોલીસે આરોપી ઘનશ્યામ સામે હાલ ગુનો નોંધ્યો છે. અહીં પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કરી દીધા છે. તો બીજી તરફ મહેસાણાના વિસનગરમાં હત્યાનો બનાવ બન્યો. અહીં 25 વર્ષીય યુવકની ગળે ટૂંપો આપીને કરપીણ હત્યા કરી દેવામાં આવી. નોંધે છે કે યુવકની તેના બેડરૂમમાં જ હત્યા કરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અજાણ્યો શખ્સ જે યુવકને મોતને ઘાટ ઉતારીને ફરાર થયો હતો. 14 જૂનના રોજ આ હત્યાનો બનાવ બન્યો, જ્યાં વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાજેન્દ્ર કાશીનાથ પાટીલ કે જેણે ફરિયાદ નોંધાવી છે. હાલ આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 14 જૂનના રોજ આ હત્યાનો બનાવ બન્યો હતો, જે બાદથી અજાણ્યો શખ્સ કે જેને મોતને ઘાટ ઉતારીને તે ફરાર થયો હતો તેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો આ તરફ મહેસાણાના વિજાપુરમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી. મણિપુરા રોડ પર અમિત સલાટ નામના યુવકની હત્યા થઈ. છાતીના ભાગે છરીના ઘા મારી હત્યા કરવામાં આવી. અજાણ્યો શખ્સ જે યુવકની હત્યા કરીને મૃતદેહ ફેંકીને ફરાર થયો. ફેંકી દેવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. વિજાપુર પોલીસે હત્યારાની શોધખોળ શરૂ કરી છે અને શંકાસ્પદ શખ્સોની પૂછપરછ તેમજ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તો વિજાપુરનો આ બનાવ કે જ્યાં હત્યાના ઘટનાથી ચકચાર મચી છે, હાલ ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. પરંતુ સવાલ અહીં એ છે કે આ પ્રકારે હત્યાના બનાવો જે મહેસાણામાં વધી રહ્યા છે, પોલીસની કામગીરી પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. આ જે અસામાજિક તત્વો છે તેમને પોલીસનો કોઈ જ ડર ન હોય તે પ્રકારના બનાવોમાં ખૂબ જ વધારો થયો છે. હાલ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ અને તપાસ શરૂ છે. તો હાલ આ તમામ બનાવોને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, મહેસાણામાં દિવસે ને દિવસે હત્યા લૂંટફાટના બનાવો વધી રહ્યા છે. હાલ જે આ હત્યાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને શું અપડેટ? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી જે હત્યાની જે ઘટનાઓ હોય છે તેમાં સતત વધારો નોંધાયો છે. તેમાં પણ ખાસ કરી અને કડી જે પંથક હોય છે તેમાં સતત જે હત્યાની જે ઘટનાઓ હોય છે તેમાં વધારો નોંધાયો છે. હાલમાં જે વાત કરીએ તો 8 દિવસમાં જ 4 જેટલી જે ઘટનાઓ હોય છે તે હત્યાની સામે આવી છે. પોલીસે આ મામલે જે આરોપીઓ છે કેટલાક આરોપીની ધરપકડ કરેલી છે. આમાં પણ જે છેલ્લી કઈ ઘટના બની તેમાં પણ જે તપાસનો દોર ચાલુ છે. તો બીજી બાજુ વાત કરીએ તો ગત રોજ વિસનગર ખાતે અને વિજાપુર ખાતે પણ જે હત્યાની ઘટના બની હતી. વિજાપુરના મણિપુર રોડ પર હત્યાની ઘટના બનતી. અમિત સલાટ નામના જે યુવક હોય છે તેની હત્યા કરી અને તેની લાશ હોય છે તે ફેંકી દેવાની જે ઘટના હોય છે તે સામે આવી હતી. બીજી બાજુ વિસનગરમાં 25 વર્ષની યુવકની ગળે ટૂંપો આપી કરી જે હત્યા હોય છે તેની પણ જે ઘટના હોય છે તે સામે આવી છે. એટલે કે દિન પ્રતિદિન જે મહેસાણા શાંત સ્થિતિ ગણાતું હતું તેમાં મહેસાણા જિલ્લામાં દિવસે હત્યાની ઘટનાઓ હોય છે તે વધી રહી છે. જી બિલકુલ. અને હવે આ હત્યાનો જે બનાવ સામે આવ્યો છે તે બાદ તપાસની જે દિશા છે તે કઈ તરફ છે, કઈ રીતે તપાસ હાથ ધરાઈ છે? ચોક્કસથી મહેસાણા જિલ્લામાં જે હત્યાના જે બનાવ બની રહ્યા છે તેમાં જે વિજાપુર ખાતે બનાવ બન્યો છે તેમાં હાલમાં પોલીસે જે ચક્રો હોય છે ગતિમાન કર્યા છે. આ જે યુવક હોય છે જે યુવકની જે હત્યા કરીને ફેંકી દેવામાં આવે છે તેના માટે જે પોલીસ હોય છે તે કામે લાગ્યું છે અને જે આરોપીઓની જે ધરપકડની જે ચક્રો હોય છે તે ગતિમાન કર્યા છે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો
તો બીજી તરફ મહેસાણામાં નકલી શહી સિક્કાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સિવિલના આરએમઓ અને સર્જનની નકલી શહી સિક્કા કરી કૌભાંડ આચરાયા હોવાનો બનાવ સામે આવ્યો છે. અહીં ઓએનજીસી લેન્ડ લૂઝર્સ ફોર્મ્સ લેબર સોસાયટીના ડ્રાઈવરનું કારસ્તાન સામે આવ્યું છે. મેડિકલ ટેસ્ટ માટેના ફોર્મ કે જેના પર 0 પર સરકારી તબીબોના નકલી સિક્કા મારી દેવામાં આવ્યા. ECG, લેબોરેટરી અને ઓડિયોમેટ્રિક ટેસ્ટના પણ બનાવટી દસ્તાવેજો બનાવ્યા. મહેસાણા તાલુકા પોલીસે આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હેબુઆ ગામના આરોપી નટવરસિંહ ડાભી સામે જે તપાસ છે તે હાલ હાથ ધરવામાં આવી છે. પરંતુ આ પ્રકારનો બનાવ એ ખૂબ જ ગંભીર કહી શકાય, કારણ કે નકલી સહી સિક્કા કરીને આ પ્રકારે જે કૌભાંડ આચરવામાં આવતું હતું, કેટલા સમયથી આ કૌભાંડ થતું હતું તેને લઈને પણ તપાસ થવી એ ખૂબ જરૂરી છે. તો આ તરફ રાજકોટમાં વૃદ્ધને બંધક બનાવી કરોડોની લૂંટ આચરવામાં આવી. શાપર વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટનો બનાવ સામે આવ્યો છે. 77 વર્ષીય જીતેન્દ્રસિંહ નામના વૃદ્ધને બંધક બનાવ્યા. 2.47 કરોડના રોકડા તેમજ 5 થી 7 તોલા સોના સહિતની લૂંટ એ રાત્રિના 1 વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હતો. જે બાદ પોલીસની જુદી જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને 5 થી 7 જેટલા બુકાનીધારી શખ્સોની શોધખોળ હાલ પોલીસે હાથ ધરી છે. નોંધનીય છે કે દિવસે ને દિવસે રાજકોટમાં આ પ્રકારે લૂંટ ચોરીના બનાવો વધી રહ્યા છે, જે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે. ન ફક્ત રાજકોટ પરંતુ મહેસાણામાં આ પ્રકારની ઘટના બની રાજ્યભરમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉઠી રહ્યા છે. તો હાલ મળતી માહિતી અનુસાર 77 વર્ષીય વૃદ્ધ કે જેમને બંધક બનાવીને 5 થી 7 તોલા સોનાની લૂંટ ચલાવવામાં આવી. દરવાજો તોડી અને 4-5 જણા અંદર ઘૂસ્યા. ધડાકો બોલ્યો, હું જાગ્યો અને મને એક જણાએ મૂકો મારીને પાડી દીધો. અને પછી મોટે ડૂચો દીધો અને પછી એ લોકો અંદર લૂંટમાં 2 કરોડ 48 લાખ રોકડા, 2 લાખનું સોનું અને એક રાઇફલ 3240 અને એક નાનો મોબાઈલ. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ડમી કલ્ચર સામે કડક કાર્યવાહી હાથ ધરી. અમદાવાદની 3 શાળાઓને સોકોઝ નોટિસ ફટકારી છે. બોર્ડની અચાનક તપાસ દરમિયાન શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 30% પણ ઓછી જોવા મળી હતી. નરોડા સ્થિત ગાયત્રી વિદ્યાલય અને સાયન્સ સિટી વિસ્તારની SS ડિવાઇન સ્કૂલ તેમજ નરોડાની જે ડિવાઇન સ્કૂલ છે તેમાં નિયમો મુજબ હાજરી ન હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં શાળા સંચાલક મંડળની અધ્યક્ષની ગાયત્રી વિદ્યાલયમાં પણ ઓછી હાજરી નોંધાતા ચર્ચા જાગી છે. બોર્ડે ડમી કલ્ચરને ગંભીરતાથી લઈને સંબંધિત શાળાઓને માન્યતા રદ કેમ ન કરવી તે અંગે સોકોઝ નોટિસ પાઠવી છે. મારા ધ્યાનમાં નથી, આચાર્યશ્રીને ખબર હશે અને અમારા મેનેજિંગ ટ્રસ્ટીએ એનો જવાબ આપેલો હશે. અચ્છા સર, કોઈ ઇન્સ્પેક્શન થયું હતું? ઇન્સ્પેક્શન 2 બોર્ડની પરીક્ષા પહેલાં આવેલું. ત્યારે તો બોર્ડની પરીક્ષા જે જાન્યુઆરીમાં પ્રિલિમ થાય ત્યાર પછી બોર્ડ વચ્ચે હોય ત્યારે ઇન્સ્પેક્શન આવેલું. એમાં શું ક્ષતિઓ આવી હતી? ક્ષતિઓ એ પણ મારા ધ્યાનમાં નથી. તો દાહોદ જિલ્લામાં ખેતીલાયક વરસાદ ખેડૂતો દ્વારા વાવણી કામગીરી શરૂ કરાઈ છે. આદ્રા નક્ષત્રમાં ખેડૂતો દ્વારા ખેતીની શરૂઆત થતી હોય છે, ત્યારે વરસાદ વરસતા ખેડૂતો ખેતી કામમાં લાગ્યા છે. બિયારણ, ખાતર, ખેત ઓજારો મોંઘા થયા છે. ખેતી મોંઘી હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. अगले 3-4 दिनों में दक्षिण पश्चिम मानसून का जो स्थिति है आगे बढ़ने का, तेलंगाना, ओडिशा, झारखंड और बिहार का कुछ हिस्सों और हिस्सों में बढ़ने का संभावना है और छत्तीसगढ़ में और कुछ हिस्सों में आगे बढ़ने का संभावना. कोई IMD की तरफ से अभी नहीं बोला गया है क्योंकि अभी जो मानसून का स्थिति महाराष्ट्र के ऊपर बने हुए 8 जून से वही स्थिति बनी हुई है. तो 20 से लेकर 25 जून तक इसके हल्का इक्का दुक्का स्थान में हल्का सा मध्यम बरसात का संभावना रहेगी. गुजरात. તો દાહોદ જિલ્લામાં ખેતીલાયક વરસાદ ખેડૂતો દ્વારા વાવણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. આદ્રા નક્ષત્રમાં ખેડૂતો દ્વારા ખેતીની શરૂઆત થઈ. અહીં
વરસાદ વરસતા ખેડૂતો ખેતી કામમાં જોડાયા છે. નોંધ્ય છે કે બિયારણ, ખાતર તેમજ ખેત ઓજારો મોંઘા થયા છે, જેના કારણે હાલ ખેતી મોંઘી હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ ચોમાસું લંબાયું છે અને બીજી તરફ હાલ સાધનો પણ મોંઘા થઈ રહ્યા છે. તો ભરૂચના આમોદ તાલુકામાં ખાતરની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ખાતર મેળવવા માટે ખેડૂતો સવારે 4 કલાકથી કતારમાં લાગેલા હોય છે. કૂપન ન મળે તો અહીં ખાતર વિના જ પરત ફરવું પડે છે, જેથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘને માત્ર 300 ગુણ ખાતરની ફાળવણી કરવામાં આવતા ફક્ત 60 ખેડૂતોને કૂપન મળી શક્યા હતા. વાવણીની સિઝન હોવાથી ખેડૂતોને ખાતરની તાત્કાલિક જરૂરિયાત હોય છે, પણ જથ્થો ખૂટી જતા ખેતી કામ ખોરવાયું છે. બીજી તરફ સંઘના મેનેજરે જણાવ્યું કે કાળાબજાર અને સંગ્રહખોરી રોકવા માટે સરકારના નિયમ મુજબ મર્યાદિત વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમે બધા 5 વાગે કોઈ 4 વાગે ઉઠીને અમે બધા અહીંયા લાઈનમાં ઊભા છે. હવે અત્યારે લગભગ 60 કૂપનોને વિતરણ કરવાનું છે. એ પછી જે કંઈ બાકી રહ્યો છે એને પાછા ઘેરે જવાનું. ખેતી પાક હજુ ઉગેલો નથી અને એક ખેડૂતને સરકારનું ભરૂચ જિલ્લા પરથી અમને એવી સૂચના થયેલી છે, એક ખેડૂતને 10 ગુણ 1 મહિનામાં એક જ વખત આપવાનો સર્ક્યુલર આપેલો છે. તો અમે ખેડૂત આવે છે, ખેડૂતના આધારની નકલના આધાર કાર્ડની નકલ લઈ અને ખેડૂતની સંખ્યાના પ્રમાણમાં વિતરણ કરીએ છીએ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. આજે સાંજે તેઓ ગુજરાત આવવાના છે. 21 જૂનના રોજ યોગ દિવસના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. નોંધ્ય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી વતન પ્રવાસે. 21 જૂન કે જે યોગ દિવસ ના દિવસે દેશભરમાં કાર્યક્રમ હશે, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ આ વખતે વતનમાં આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. દેવભૂમિ દ્વારકામાં એસઓજીએ પ્રતિબંધિત વન્યજીવ સામાનના ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી કરી. જામખંભાળિયામાં દરોડા દરમિયાન 1 કિલો 65 ગ્રામ એમ્બરગ્રીસ સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા. મળી આવેલ એમ્બરગ્રીસની કિંમતે અંદાજે 1,06,50,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કાર્યવાહીમાં એક શખ્સ પાસેથી કસ્તુરી અને સિંહના 2 નખ પણ જપ્ત કરાયા છે. કુલ 1,07,70,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને ત્રણેય આરોપીઓને વન વિભાગને સોંપવામાં આવ્યા. આરોપીઓ અમરેલી અને જામનગર જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. બંને રેડો દરમિયાન મળી આવેલ ઈસમો પાસેથી અલગ અલગ મુદ્દામાલ જે પ્રતિબંધિત હોય કબજે કરવામાં આવેલ હતો અને કબજે કરેલ કુલ મુદ્દામાલની કિંમત 1,07,70,000 રૂપિયા જેટલી થતી હોય, જે તમામ મુદ્દામાલ તથા આરોપીઓ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી સભા થયું. તો દિલ્હીની આગની ઘટનાના પગલે હવે અમદાવાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે અને એસજી હાઈવે પર આવેલા 9 એકમોને નોટિસ ફટકારી છે. મોલ, મલ્ટીપ્લેક્સ, હોટલ અને હોસ્પિટલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું, જેમાં કોર્પોરેટ ઓફિસમાં આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ્સ, ઇવેન્ટ, બેન્ક્વેટ્સ, ઈવી કાર શોરૂમ અને 2 બેઝમેન્ટ ફાયર રિસ્ક સ્ટોરેજને નોટિસ અપાઈ છે. ફાયર સેફટીના નિયમોના ભંગ બદલ એડવાઇઝરી નોટિસ જારી કરવામાં આવી છે. મોલ, મલ્ટીપ્લેક્સ, હોટલ અને હોસ્પિટલોમાં ઇમરજન્સી એક્ઝિટમાં ડિજિટલ લોક ન લગાવવા માટે ખાસ સૂચના અપાઈ છે. આગ જેવી આપત્તિ સમયે લોકો સરળતાથી બહાર નીકળી શકે તે માટે 24 કલાક ઇમરજન્સી એક્ઝિટ ખુલ્લું રાખવાનો આદેશ અપાયો છે. રેસ્ટોરન્ટ કિચન બિલ્ડિંગની અંદર એમાં લોકો ઇમરજન્સી ઇવેક્યુએશન એક્ઝિટમાં લોકો બહાર ના નીકળી શક્યા અને લોકોએ જમ્પ કરીને ફાયર સ્મોકમાં જમ્પ કરીને બહારથી ઘણા લોકોનું મૃત્યુ પામેલ છે. એવી અમદાવાદ શહેરમાં ઘટના ન બને એના માટે ખાસ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટે જાહેર સૂચના આપેલી છે. દિલ્હીમાં બનેલી ફાયરની ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગ જે છે તે એક્શનમાં આવ્યું છે અને ખાસ કરીને અમદાવાદના મોલ, મલ્ટીપ્લેક્સ, હોસ્પિટલ્સ તમામ જગ્યાએ ફાયર વિભાગ ચેક કરી રહ્યું છે. ખાસ કરીને જે કંઈ ડિજિટલ લોક, જે દિલ્હીમાં જે ઘટના બની હતી કે જે દરવાજા ડિજિટલ લોક હતા અને તેના કારણે આગ પ્રસરી અને લોકોના મોત થયા, ત્યારે અમદાવાદમાં જે હોસ્પિટલ છે, હોટલ છે કે જ્યાં ડિજિટલ લોક લાગેલા હોય તો તેને હટાવવા પડશે. અમદાવાદ ફાયર વિભાગ જે છે તે અલગ અલગ જગ્યાએ આ રીતે ચેક કરી રહ્યું છે અને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં પણ આજે આ ચેક કરવામાં આવ્યું છે. દિલ્હીની જે આગની ઘટના બની હતી હોટલમાં, એમાં એવું જાણવા મળ્યું હતું
કે મેગ્નેટિક ઇલેક્ટ્રિક જે આ દરવાજા છે એના લીધે ઘણા લોકો બહાર નીકળી શક્યા નહોતા. લાઇટ જવાથી એ લોક થઈ ગયા હતા અને એમાંથી નીકળી શક્યા નહોતા. તો કમિશનર સાહેબનો એવો ઓર્ડર છે, મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીનો, કે ભાઈ અમદાવાદમાં પણ મોટી હોસ્પિટલ હોય, શોપિંગ મોલ હોય અથવા તો ઓડિટોરિયમ હોય તો એમાં આવા દરવાજા હોવા જોઈએ નહીં. લાઇટ જાય એટલે આપોઆપ દરવાજા ખુલી જાય છે. અમારી એવી સિસ્ટમ છે. એ પણ ચેક કર્યું તો અત્યારે તો દેખાઈ રહ્યું છે, છતાં પણ અમે એક્સપર્ટની થોડી મદદ લઈ અને જોઈશું કે ખરેખર ખુલે છે. જો ખુલતા હશે તો બરોબર છે, નહીં તો સાહેબશ્રીની સૂચના મુજબ આગળ રજૂઆત કરશું અમે અને સાહેબશ્રીની સૂચના મુજબ અમે એક્શન લઈશું. ત્યાં પણ ડિજિટલ લોક લગાવવામાં આવ્યા હોય તો તેને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વાત કરીએ માધવપુર ઘેડ મેળામાં કલાકારોના ખર્ચ પાછળ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ 3.93 કરોડ રૂપિયાના બિલ સામે સવાલો ઉઠાવ્યા. તેમણે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી આ બિલની ચૂકવણી રોકવા માટે માંગ કરી છે. તેમનો આક્ષેપ છે કે અધિકારીઓની મિલીભગતથી સરકારી નાણાંનો વેડફાટ કરાયો છે. બીજી તરફ તંત્રએ આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. અધિકારીના જણાવ્યા મુજબ મેળા માટે નિયમ અનુસાર એક ઓપન ટેન્ડરથી જ એજન્સી નક્કી કરાઈ હતી અને કલાકારો અહીં રિહર્સલ માટે તેમજ મુસાફરી માટે તેમને 8 થી 10 દિવસ રોકાતા હોય છે. ત્યારે આ તમામ બિલો ઓડિટ પ્રક્રિયા બાદ ચૂકવવામાં આવે છે. એટલે મેં આ બિલ રોકવા માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રીને પણ મેં અરજી કરેલી છે કે આ બિલ તાત્કાલિક યોગ્ય તપાસ વગર આની બિલ ચૂકવવું નહીં અને અન્ય બિલોની પણ તપાસ કરવી ગુજરાતમાં જ્યાં જ્યાં ઇન્વેટો થયા હોય. અને આ ભાઈ અધિકારી છે એની જંગમ અને સ્થાવર મિલકતો પણ તપાસવી. આ સિવાય મેળાના પાર્કિંગ માટે છે અને અન્ય કલાકારો માટે જે મોટા બિલો આપવામાં આવેલા છે એ તમામની તપાસ કરવી એવી મેં માગણી કરેલી છે. વડી કચેરીએ આ જાણ ઓલરેડી કરેલી જ છે અને આ સમગ્ર ચૂકવણાની પ્રક્રિયા ઓડિટ પ્રક્રિયામાંથી પસાર થઈ અને પછી ચૂકવણા થતા હોય છે. એટલે ત્યાં કોઈ એવું લાગે તો એમના દ્વારા બિલો રોકવામાં આવતા હોય છે. એટલે સીધા ચૂકવણા થાય એવું થતું નથી. ત્યાં ઓડિટ અધિકારી દ્વારા એનું નિરીક્ષણ કરવામાં આવે છે અને પછી ચૂકવણા થાય છે. તો પાટણ શહેરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે શહેર કોંગ્રેસ પાલિકા સામે અનોખો વિરોધ નોંધાવ્યો. શહેરના વોર્ડ નંબર 4, 5 અને 11માં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાની સમસ્યાના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જાહેર રસ્તાઓ પર ગંદુ પાણી ફરી વળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેર કોંગ્રેસના ચૂંટાયેલા કાઉન્સિલરો અને કાર્યકરોએ પાલિકા પરિસરમાં ઘંટ વગાડી અનોખો વિરોધ કર્યો. કોંગ્રેસના આગેવાનોએ આરોપ લગાવ્યો કે પાલિકા પ્રજાની મૂળભૂત સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન છે. સાથે ચેતવણી આપી કે જો તાત્કાલિક ગટરની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉભરાતી ગટરનું દૂષિત પાણી એ ભરી પાલિકા કચેરીમાં ઠાલવીને ઉગ્ર વિરોધ કરવામાં આવશે. પરંતુ આ નગરપાલિકાની બેદરકારી ગણો, ઘોર બેદરકારી ગણો, જેના કારણે પંચર રિપેર નહીં કરવાના કારણે આજે આખી રાઇઝિંગ લાઇન ચોકઅપ થઈ ગઈ છે. જેના કારણે વસાપુર પમ્પિંગ સ્ટેશન, માતરવાડી પમ્પિંગ સ્ટેશન, રેલવે પમ્પિંગ સ્ટેશન અને રોટલી હનુમાન પાસેનું પમ્પિંગ સ્ટેશન, આ ચારે પમ્પિંગ સ્ટેશનના પાણીની મેન રાઇઝિંગ લાઇન ચોકઅપ થઈ ગઈ છે. જેના કારણે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 6 ના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં નદીની ગોળે ભૂગર્ભ ગટરો ઉભરાય છે. આથી બહુ સ્પષ્ટ છે કે એક બાજુ કામગીરી કરવા નથી દેવી અને બીજી બાજુ ગટર ઉભરાય છે તો એની ફરિયાદો કરવી. એ ચોક્કસ માણસોના નામ હું નહીં આપી શકું, પરંતુ અમને ખ્યાલ છે કે આ પાટણની જનતા આ પ્રકારની સમસ્યાઓમાં ઘેરાયેલી રહે એવા ચોક્કસ રાજકીય સ્થાપિત હિતોને રસ છે. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે યોજાનારી જળ યાત્રા પહેલા સાબરમતી નદીમાં પાણીના નવા નીર છોડવામાં આવશે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. આગામી 22 જૂન પછી સાબરમતી નદીમાં નવું પાણી છોડાશે. જળયાત્રાની ધાર્મિક વિધિઓ સુખરૂપ સંપન્ન થઈ શકે તે માટે તે પહેલા જ નદીને પાણીથી ભરી દેવામાં આવશે. અને એમાં પણ રથયાત્રાના પૂર્વે જળયાત્રાનો કાર્યક્રમ છે આ 29 તારીખે. એની જળયાત્રાને પહેલા પાણી ભરાવાની જે વ્યવસ્થા જે છે એ કરવી જોઈએ અને મીટિંગમાં અમને જાણકારી પણ આપી છે કે 22મી તારીખથી આ પાણી ભરવાની પ્રક્રિયા જે છે સાબરમતીમાં એ શરૂ કરવામાં આવશે.
તો અમદાવાદમાં યોજાનારી અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે ગજરાજ પર ખાસ હાઈટેક ટેકનોલોજીની નજર રાખવામાં આવશે. નોંધનીય છે કે અહીં રથયાત્રા દરમિયાન ઘણીવાર અચાનક બેકાબુ બનતા ગજરાજોની મૂવમેન્ટ પર નજર રાખવા માટે તમામ 18 ગજરાજની અંબાડી પર જીપીએસ ટ્રેકર, 360 ડિગ્રી કેમેરા અને અવાજ માપવાનું ડેસિબલ મશીન લગાવવામાં આવશે. આ અત્યાધુનિક સિસ્ટમનું સીધું કનેક્શન એ પોલીસ કંટ્રોલ રૂમ સાથે લિંક હશે, જેથી ગજરાજોની સામાન્ય મૂવમેન્ટમાં પણ કોઈ ફેરફાર થાય કે અવાજનું સ્તર વધે તો કંટ્રોલ રૂમમાં હાજર સુરક્ષાકર્મીઓને તુરંત એલર્ટ મળી જશે. રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની ડિજિટલ ટ્રેકિંગ પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. વખતે સાઉન્ડ લિમિટર્સ પણ લગાવવામાં આવશે અને એ સાથે જો ડેસિબલ્સ વધે તો આ સિસ્ટમમાં એવું ઇન્ક્લુડેડ છે કે આજુબાજુના અવાજના ડેસિબલ્સ નિયત કરતાં વધારે થાય તો એવું લાગે કે આ ગજરાજને અસર કરશે, તો એમાંથી ગજરાજને અન્ય કોઈ પરિસ્થિતિમાં કે જ્યાં ડેસિબલ્સ ઓછા હોય ત્યાં અમે ખસેડી લઈશું. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની, જ્યાં ચોટીલા હાઈવે પરની હોટલો પર તવાઈ બોલાવવામાં આવી. એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલતા દંડ ફટકારાયો. 5 હોટલ્સને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ફરિયાદના આધારે ₹50,000નો ફંડ ફટકાર્યો. નોંધનીય છે કે અહીં રાજેશ્વરી હોટેલ, રાજ મહેલ હોટેલ, કૃષ્ણા હોટેલ, આશાપુરા હોટેલ અને બંસી હોટલને દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યાં ઠંડા પીણા સહિતની વસ્તુઓની એમઆરપી કરતાં પ્રવાસીઓ પાસેથી વધુ ભાવ વસૂલવામાં આવતો હતો. મહત્વનું છે કે આ હોટેલો પર એસટી બસ સ્ટોપ કરે છે, જેના કારણે એસટીમાં મુસાફરી કરતા લોકોને અખાદ્ય ખોરાક અને એમઆરપી કરતાં વધુ ભાવ લેતા હોવાની ફરિયાદો સતત ઉઠતી રહે છે. જો ફરી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે તો તમામ હોટેલોને સીલ મારવાની કડક સૂચના પણ આપવામાં આવી છે. આ 5 હોટલોની અંદરથી એમઆરપી કરતા વધુ રકમ વસૂલવામાં આવતી હતી, જે સ્થળ પરની ટીમો દ્વારા આ હકીકત સામે આવી, જેથી આ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત થતા તમામ હોટલની સામે એક હોટલ દીઠ ₹10,000 દંડ લેખે 5 હોટલો સામે ₹50,000ની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે. તો જામનગરમાં ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં 2 જૂથો વચ્ચે થયેલી જાહેર અથડામણ મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. 17 જૂનની મોડી રાત્રે બનેલી ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી. પોલીસે 10 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે સગીર સહિત 9 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. ઘટનાનું કારણ અને સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમુક ઇસમો દ્વારા હંગામો કરવામાં આવતો હોય તો વિડીયો વાયરલ થયેલો હતો, જે બાબતે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ ટીમો દ્વારા સ્થળ ઉપર જઈ કોમ્બિંગ હાથ ધરી અને ન્યુસન્સ ફેલાવતા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.